हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण। तो स्वागत है तमारू अमरा नवा ब्लॉग में। तो तमने थंबनेल जोईने तो खबर पड़ी ज गई है अमे चो जईए है तो एमने मळवा जईए छीए। तो मैं तैयार थई गई हूँ। हाँ, अने दक्षिण पप्पा तैयार थई जाए जो अने आपड़ा पर्स बर्स लई लीधुं है, छतरी ने एवुं, कारण के वहरातनुं कोई नक्की नहीं, वाटमां आई जाए एटले। अने आ बाजु ट्रेक्टर फरे ने एटले तमने अवाज आवतो ह, पण हेडो आपणे जईए, मोडું થઈ જાય એના પહેલા તો જઈને મળ્યું તમારા વ્લોગમાં બન્યા રહેજો તમે। શાંતિ શાંતિ જો શાંતિ કરી ઘેર મોડ થાય છે ને પાસ્તે મોકો આપણે તો નીકળી જતા અને રસ્તામાં આવી જઈએ અને દક્ષિણ પપ્પા હોય પેટ્રોલ પુરાવા જાય રહ્યા। અને આ બી સાઈડ અમારા મોમાજીનો ઘરો થયા પેટ્રોલ પંપના પેલી સાઈડ। તો અમે રાજપુર આવી જઈએ, આપણે જઈએ છીએ સોમીબેનના ઘેર। તો હેડો જઈને તો જઈને મળ્યું। આપણે તો સોમીબેનના ઘેર આવી જતો, સોમીબેનના ઘેર આવ્યા હતા તો ચાબા પીધી, મુલાકાત કરી અને એમના નવું ઘર બનાવું હું તે જોવા આવ્યા હતા આ ડુંગર ઉપર। અને આ સોમીબેન રહ્યા જોવા। जय माताजी मित्रों। तो आज हिनाबेन मारे घर आया तो अमारे एमनी अमारी मुलाकात थी तो अमने बहु सारू लाग्युं ने एटले बधे आयो मळवा बदले तो मनी पर खुशी है। तो जो मित्रों हिनाबेन पर व्लॉग बनावी ही तो तमे एमनो व्लॉग जोजो नी एमनी मनी सपोर्ट कर्यो है एवो ने एवो तमे आ बेननी सपोर्ट करजो, केम के ए पर मेहनत खूब करी। तो आज हमारे घेर आया तो एमनी अमे डूंगरा वाली जगह पर बताइए कि जे डूंगरेजी ने अमे रीलियो बनावतो वीडियो उतारतो ए जगह लीनी जईए छीए। तो आपणे चढ़ो आ डूंगर पर चढ़ीए छीए। जो अमे तो आवा एन्जॉय कावा डूंगर होय वीडियो मत जोतो तो पण आज हकीकत में जोई लीधा आ डूंगर ही। अने आ जपो जो जपा जय माताजी जपो चो बोलो जो जो। तो हेडो आपणे आ ऊपर ता जोतो जईए है ऊपर। दक्षिण पप्पा ने भाई ने बधा आगळ जाय अने अमे हेडता जईए है। जो जा चो व्यू है जो मस्त मजानो नजारो देखाय ने। हाँ, सोमीबेन अमने बतावुं जोवा लेने आया के हेडो आपणे जईए जेटलुं मस्त देखाय। जो दक्षिण पप्पा ने जोय आगळ भाईनु बे। तो जो मित्रों आपणे आ सराતું નતું તે આપણે તો ઉભ રહી જો। અને સોમીબેન ના તો રોજ ની પ્રેક્ટિસ એટલે જોવા જાય તો જતી રહી કૂદકો મારીને જતી રહે। आ है हमारो डूंगरानु लोकेशन। तो आज हिनाबेन नी पर डूंगरो बताई दीधो। तो आज तो हिनाबुनपुरा मारा गामनो ब्लॉग बनाई लीजे तो तमे जोजो। अच्छा मस्त मजानो नजारो देखाय ने जो અમે કાયમિક સડીએ કોઈ એટલી સડી જવાય। અને સોમીબેનનું બિલકુલ રસ્તા નડીને ઘર નેચર જે તમને વ્લોગમાં બતાવું ને એ જ આ જો અમે હવે રહીને તમને બતાવી દીધું। બધું હકીકત હકીકત જ કોઈ કશું એવું નથી બનાવટી કે અહીં કે આવું હોય કે તેવું હોય। સોમીબેન જેવું બતાવું ને એવું જ એમના જીવનમાં હોય ને એ બહુ હકીકતમાં એવું જ છે। તો જરૂર તમે મુલાકાત કરજો, કારણ કે મને એવું હતું કે સોમીબેન જેવો અહીં હું હ પણ એ બસ જેવો તમારા વ્લોગમાં દેખો અહીં ને એવો એ ઘેરે એવો જ છે। કારણ કે મેં મળીને એટલે મને ખૂબ આનંદ થયો અને આભાર એમનો, અમારો કિંમતી સમય એમને અમારા માટે કાઢ્યો। અને તો જો ઘેટો વેણી ખોય હમમાં દેખાય પરખડી ને હા એટલે ગરમીમાંથી ટકાત હાસી વધારે ઢોરણી એટલે અમારે ચોકો અત્રે દની ઢોર ડુંગરામાં જાય કે પછી બધો તલામાં જતો રહી। તો જોવા જા કેટલો મસ્ત મજાનો નજારો દેખાય ને। તો જો આપણે તો બધું જોઈ લીધું। સોમીબેનના ઘરના પાછળ ડુંગર હતો તે અને આમાં જોઈને હેડે હીએ અને સોમીબેનને વ્લોગ બનાવવાનું ચાલુ જોઈએ આગળ જોઈ અને જપો અને મયપાલ ઘેર હી। તો હેડો આપણે ઘેર જઈએ, ઘેર જઈને પાણી પાણી પીએ। તો આ બધું આગળ જોઈજો। તો જો આપણે ડુંગર ઉપર તો જઈને આવી જઈએ સોમીબેનના ઘેર ના જો આ તમને જેવું વિડીયામાં દેખાય ને એ જ ઘર હ અને આ રિયલમાં આ બધું એ જ રહ્યું। આ એમની થોડી ઘણી વાડી કરેલી છે જો સોમીબેનના ઘર આગળ તમે બ્લોગમાં જોતા જો હ। અને હકીકતમાં આ બધું જેવું બતાવું ને એવું જ છે જો।
અને આ દક્ષિણ પપ્પાને ઊભી રહ્યા. અમે એમનું નવું ઘર બનાવવાનું હતું ને તો અધર જોવા જતો તેડો હું ઘરની અંદર જઈએ અને થોડી વાર બેસીએ. તો જુઓ મિત્રો, આ હિનાબેન અમારે ઘેર આવ્યો તો આજે પહેલી વાર એમની અમારા હાથે મુલાકાત છે. તો એમને પર બહુ સરસ લાગ્યું છે, તો એમને વ્લોગ પર બનાવ્યો છે. તો તમે વ્લોગમાં પર મદદ કરજો. આપણે ચોક્કસ 2-4 વાર કીધું છે કે મદદ કરજો ને મદદ લેવા જ આવ્યો તો એમની મદદ તમે ફૂલ કરજો, જેવી રીતે મને કરી એવી રીતે. ને આ જે મારા બદલે હું લાવ્યો હું એ પર હું તમને વ્લોગમાં બતાવું. તો જો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સુમીબેનના ઘેર આવ્યા હતા તો મને એમની કોઈ એવી ફરમાઈશ નથી કે તમે આવું લાવજો કે આ લાવજો પેલું લાવજો, પણ મેં એક બેન તરીકે આ લાવી હું, કારણ કે મને એમ થયું કે ના મારે કંઈક તો લઈ જાઉં હોય તો હું લઈ જાઉં. તો મને હાડીનું એમ લાગ્યું કે લઈ જાઉં, તો આ એમના માટે હાડી લાવી હું ને એમના હાહુમા માટે, કારણ કે બા માટે લાવી હું તો આ કલર જે લાગે એ બા ના ને એમને રાખી. એમની કોઈ એવી ફરમાઈશ નથી કે તમે મને મળવા આવો તો આબુ લાવજો કે આબુ લાવજો, પણ જે કોઈ પ્રેમથી લાવે તો મેં પ્રેમથી જ લાવી હું. એવું નહીં સમજતા કે સોમીબેનની ફરમાઈશ છે, પણ એવું નથી, પણ મેં દિલથી લાવી એમ. અમારી બેન ગણીને લાવી કે ના મારે કંઈક લઈ જવું હોય એમ. તો જો આપણે આ હાડી લાવીએ તાલે. તો જુઓ મિત્રો, મારા બદલે જે ઇન્સ્ટાગ્રામમાં 1.5 લાખ ફોલોવર હી, જે સબસ્ક્રાઈબર હી 12,000 સ્વામી કોટવાળ ઓફિશિયલ ચેનલ પરની, જે 10,000 સબસ્ક્રાઈબર હી જે સ્વામી કોટવાળ વ્લોગમાં, એમાં પહેલી વાર મારા પહોંચ આવ્યું હે. તો જે હાડી આવી હે એની હું આજે લાખ અભિનંદન માનું હું, ચમ કે મારા બદલે પહેલી વાર મારા ઘરમાં પગલું ભર્યું હે અને પહેલી વાર મારા બદલે આ સોશિયલ મીડિયા તરફ થકી આવ્યું હે. તો ગમે તે આવ્યું ને એનું મોટું ગમે તે કુછ બી, પર જો મિત્રો મારા બદલે એક હું એણોને સહારો હું ને એ મારો સહારો હી, ચમ કે એણોની લાજ્યું તાણી જો લઈને આવ્યો એમ કે અમને કે જે વ્લોગમાં અમે બધી તમારી દુબળી દશા બધી જોઈ અમને અરે આવી એટલે અમે તમને મળવા આવ્યો હી એમ. તો જુઓ મિત્રો, જે મારી હકીકત પરિસ્થિતિ છે એ જ હું સોશિયલ મીડિયા પર બતાવું કે કોઈ આપણે નખરાથી નવા કે આ હે ને આથી એ કોઈથી. તો આજે હિનાબેન આવ્યા તો એને પૂરી સર્વિસ કરી, બધે જોયું કે હકીકત હે કે છે સાડે, તો એમની હકીકત લાગ્યું તો એમની પર આનંદ શોભે. તો જુઓ મિત્રો, મારો વ્લોગ સારો લાગ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરજો ને કોઈ બી મિત્રોને બેન ભાઈને આપવું હોય તો અમે તમે મારા ઘર તક આવી શકો ને. આ હે મારી પહેલી મુલાકાત. તો જુઓ મિત્રો, હું પર ખુશ છું, તમે પર ખુશ રહેજો ને તમે ફરી વાર પર આવજો. એવું કોઈ નહીં કે આ એક વાર જી આયા તો નહીં, એવું કોઈ ગણવાનું નહીં. તમારે કોઈ બી નહીં, જેમ કે હું તો વિડીયો જ બનાવું હું, મને તો હું આગળનું કોઈ તમને નથી કહેતી, જે મને પણ અનુભવ હે એ જ આલું. જય માતાજી. આપણે તો સોમીબેનના ઘેર આવ્યા હતા, પણ આમ વાગી જાય 4:30 તો ઘેર જઈએ. અને આ બધા જો આપણને આવજો કે ઓલી ઉભી રહી. ભલે ભલે હો, એમનું મળી. હા એમનું મળીને ખૂબ આનંદ થયો. મસ્ત ફેમિલી હે. જો જેવું તમે વિડીયોમાં જોવો હો ને એવું સબ ફરી બતાવી દેવ. જયપાલ રમવા જતી રહ્યો, હા મયપાલ રહ્યો. તો હેડો આપણે ઘેર જઈએ, આવજો હો. એ હા, જય માતાજી. તો હેડો આપણે બાઇક પર બેસી જઈએ. તો જા દે હેડો, આવજો બધા ચોક્કસ. આપણે તો જો સોમીબેનનું મળી સોનથી ઘેર આવી જઈએ. મસ્ત જો આ રસ્તામાં જઈએ. આ ઘર આપણું આવી ગયું. આ જો ઠેલીને એવું તો સારું લાગ્યું એમનું મળીને. એમાં ફાઇનલી ઘેર આવી જાઓ આપણે. આ દાદુ બેઠા અહીં. આ દક્ષિણ પપ્પા આ કાયરાબેન જો ઓહણ થયો હે ને ત્યાં આવ્યો હાથી પેલા ઘેરથી. જો કેજો કાયરો કાયરીબેન ટ્રેક્ટર ફરે ને એમાં દોન. હા, તો ચલો આ બ્લોગનો એન્ડ કરીએ. તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને હા મિત્રો, એક વાત કહેવાની તો ભૂલાઈ ગઈ. સોમીબેને એવી વસ્તુ આલી છે ને કે જે અમારી મુલાકાતની તો ઠીક વાત, પણ અમારી પેઢીને યાદ રાહીને એવી વસ્તુ હોય. તો આજ તો મોડું થઈ ગયું. અમે હું આલી હ એ તમને બીજા બ્લોગમાં બતાવું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.